નમસ્કાર, જોહાર. દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ફરી ઠંડીમાં ગરમીની અનુભૂતિ કરાવી દીધી સાંસદ ધવલ પટેલે. સાંસદ ધવલ પટેલના જાહેર કાર્યક્રમના આપેલા નિવેદનને લઈ રાજકારણમાં હલચલ જોવા મળી. સાંસદ ધવલ પટેલે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને ચેતર વસાવાને ઠગ પણ કહી દીધા. ડાંગના એક કાર્યક્રમમાં આદિવાસીઓને કહેવામાં આવ્યું કે આદિવાસી વિસ્તારમાં લોકોને પ્રોજેક્ટના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને આદિવાસીઓને વિસ્થાપિત કરવું પડશે. ત્યારે સાંસદ ધવલ પટેલે ગેરંટી આપે છે કે કોઈ પણ આદિવાસી વિસ્તારના લોકોને વિસ્થાપિત થવું ન પડે. વધુમાં ધવલ પટેલે ચેતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ ઉપર પ્રહાર કર્યા. શું પ્રહાર કર્યા એકવાર સાંભળીએ. આ પ્રોજેક્ટ આવશે તો પછી તમને વિસ્થાપિત કરી દેશે. અહીંયા 5 કિલોમીટર પોળી નેડ આવશે, તમને વિસ્થાપિત કરીને કચ્છ મોકલી આપશે. અહીંયાથી રેલવેની ગુડ્સ લાઈન આવશે, તમને કચ્છ મોકલી આપશે. એવા અણગણિત ઉમરગામથી અંબાજી આપણા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કાવતરો ચાલી રહ્યું છે. એમાં કોઈ પણ જાતનો કાવતરામાં આવતા નહીં. કોઈ પણ આદિવાસી સમાજનું અહિત અમે થવા દેવાના નથી. આવા કોઈ પણ પ્રોજેક્ટ પણ આવવાના નથી અને કોઈનું પણ સ્થળાંતર અમે થવા દેવાના નથી. એ ગેરંટી તમને આપીએ છીએ. પણ આ જે દિલ્હીથી ઠગ પાર્ટી આવી છે, અમને એના એજન્ટ બધા અહીંયા આદિવાસી મસીહા બનીને ફરે છે. ઉમરગામથી અંબાજી દરેક જગ્યા જઈને આદિવાસીઓને ચડાવે છે. પણ મારે એ ઠગ ટુકડે ટુકડે ધારાસભ્ય ચૈતર વસાવાને પૂછવું છે કે આદિવાસી 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 કરે છે. તમારા પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ઓન રેકોર્ડ વિડીયો પર બયાન આપ્યું છે કે આદિવાસી એસસી અને ઓબીસી ને એક જ વાર આરક્ષણ મળવું જોઈએ. એમણે બયાન આપ્યું અને એમ પણ કીધું કે આ આદિવાસી એસસી અને ઓબીસી ને આદિવાસી એસસી અને ઓબીસી માં આવકની મર્યાદા પણ લાગવી જોઈએ એમ પણ કીધું છે. પાછું તમને કહું છું, અરવિંદ કેજરીવાલે ઓન રેકોર્ડ એમ કીધું કે આદિવાસી એસસી અને ઓબીસી ને એક જ વાર આરક્ષણ મળવું જોઈએ અને એમાં પણ આવક મર્યાદા લાગવી જોઈએ. એટલે આપણા આદિવાસીઓના આ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ કેટલા ખિલાફ છે એ ખબર પડે. અહીંયા બધા જ આદિવાસી સમાજના લોકો બેસ્યા છે. તમને પૂછવું છે કે આપણા આદિવાસી સમાજને એક જ વાર આરક્ષણ મળવું છે કે હંમેશા મળવું જોઈએ? એક જ વાર મળવું છે કે હંમેશા? બધા જોરથી બોલજો. તો આ અરવિંદ કેજરીવાલ તો કહે છે એક જ વાર મળવું જોઈએ અને એમના ઠગ ધારાસભ્ય ટુકડે ટુકડે એમના ધારાસભ્ય પણ કહે છે, એમને અનુકરણ કરે છે. આ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો બોલતો પોપટ છે. જેટલું અરવિંદ કેજરીવાલ બોલે એટલું જ કરે. ત્યારે આદિવાસી સમાજ એમને યાદ નહીં આવે. બીજો કિસ્સો, આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડા એને એક ઇન્ટરવ્યુમાં એમ કહ્યું કે કોઈ પણ ખરાબ ઓફિસર હોય ને સચિવાલયમાં, કેન્દ્રમાં કે રાજ્યમાં, એને આદિવાસી વિભાગમાં ટ્રાન્સફર કરી દેવું. પાછું કેવું છું, એમ કહે છે કે કોઈ પણ ખરાબ અધિકારીઓ હોય તેને આદિજાતિ મંત્રાલયમાં ટ્રાન્સફર કરી દેવું. એટલે આદિજાતિ મંત્રાલયમાં ખરાબ અધિકારીઓ હોય એમાં આદિજાતિ મંત્રાલયનું આદિજાતિ લોકોનું સારો વિકાસ નહીં થાય એ માનસિકતા દર્શાવે છે કે આદિવાસીઓનો આ કેટલા વિરોધી છે એ બતાવે છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના રાહુલ ગાંધી કહે છે કે આદિવાસીનું આરક્ષણ લઈ લેશે. અમે તમને ખાતરી આપીએ છીએ કે જ્યાં લગીને નરેન્દ્ર મોદી સાહેબ, ભારતીય જનતા પાર્ટી અમે બધા છે, આદિવાસી સમાજનું આરક્ષણનું 1 ઇંચ પણ લેવા દેશું નહીં. તમારી સાથે ખભેથી ખભે મળાઈને ઊભા છે અને એ જ રીતે ડાંગમાં પણ સર્વાંગી વિકાસ થાય, આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એના માટે પણ પૂરા કાર્યરત રહેવાના છે. હમણાં મનરેગાથી હટાઈને વીબીજી રામજી બિલ પણ અમે લાવ્યા છે, જેનાથી આપણા આદિવાસી સમાજ જે કામદારો છે એમને 100 થી વધારે 125 દિવસ એમ કામગીરી કરી શકશે અને સારી રીતે પૈસા મળે એના માટે પણ પૂરો પ્રયત્ન કરવાના છે. એટલે તમે કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં. આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ કરશું અને 10 વર્ષ પછી આપણા ડાંગની સિક્કલ અને સુરત બદલાઈ જશે એવી ખાતરી તમને આપું છું.
ધવલ પટેલે કહ્યું કે આ ટુકડે ટુકડે ગેંગ આદિવાસી વિરોધી છે. અનંત પટેલ ઉપર પ્રહાર કરતા કહ્યું કે વાંસદાના ધારાસભ્ય દાવો કરે છે કે અંબાજીથી ઉમરગામ કોઈ પણ ઘટના બને તો ત્યાં પહોંચી જાય છે, પણ જ્યારે નવસારી જિલ્લાના ડાબેલ ગામની ઘટના બની, એક આદિવાસી હળપતિ દીકરાને કસાયો દ્વારા મારી નાખવામાં આવ્યા, ત્યારે 15 દિવસ બાદ પણ ધારાસભ્ય અનંત પટેલ ન પહોંચ્યા, અને જ્યારે પહોંચ્યા ત્યારે ખૂબ દબાણ હતું અને લોકોના કહેવાથી પહોંચ્યા હતા એવા પણ ટિપ્પણી અને કટાક્ષ કર્યા હતા. હકીકત જોઈએ તો આદિવાસી નેતાઓ પોતપોતાના મત વિસ્તારમાં કામો કરે જ છે, પણ જેને ખરેખર ન્યાયની જરૂર છે એવા નેતાઓના સહયોગની જરૂર હોય છે ત્યારે કોઈ નેતા આગળ નથી આવતા. ફક્ત અને ફક્ત એકબીજા ઉપર પ્રહાર કરવાથી જનતાની સમસ્યાનું નિરાકરણ નથી આવતું. ઘણા એવા દાખલા છે કે જ્યાં ધારાસભ્યની જરૂર હોય છે પણ ધારાસભ્ય નથી પહોંચી શકતા, અને ઘણા એવા પણ દાખલા છે કે જ્યાં સાંસદની જરૂર હોય છે, સાંસદને નિરાકરણ કરવા માટે અરજી આપી છે પણ સાંસદ નથી પહોંચી શકતા. એવી પણ ઘટના અને એવા પણ દાખલાઓ જોવા મળે છે. જ્યારે નેતાઓ એકબીજા ઉપર પ્રહારથી જ જનતાના જો કામો થઈ જતા હોય તો સારું કહેવાય, પણ એ વસ્તુ થતી નથી. ત્યારે આદિવાસી વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે અને અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી ઉપર પણ સાંસદ ધવલ પટેલે પ્રહાર કર્યા હતા, અને આ સમગ્ર મામલે ફરી પાછું દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ઠંડીના માહોલમાં ગરમીની અનુભૂતિ કરાવી દીધી હતી. હવે નજર રહેશે આવનાર સમયમાં ધારાસભ્ય અનંત પટેલ અને ચેતર વસાવા ઉપર કે શું કહેશે.